હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. દિવસની શરૂઆત થઈ ગઈ, દીવાબત્તી પૂજા કરી લીધા અને મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો ચા નાસ્તો કરીએ અને પહેલા જ સાહેબે અત્યારમાં કેરીનું કામ ઉપાડ્યું છે. તો આ બાજુ કેરીના કટકા કરીને તૈયાર કર્યા અને પછી અમે ચા નાસ્તો કર્યો. ધારાબેને કેરીનું કામ ઉપાડ્યું. તો આ રીતના ઘોરીને કોણે કોણે કેરી ખાધી એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. પછી ધારાબેન આવી ગયા ઇન્ડોર હિંચકા ખાવા અને સાહેબે આ ફૂલના કુંડાનું કામ ઉપાડ્યું છે. અહીંથી મીંદડીને બચ્ચાને જેમ ફેરવે છે. પછી ફાઇનલીની જગ્યા નક્કી કરીને એને બિરાજમાન કર્યું. સાહેબ નીકળી ગયા દુકાને જવાનું. પછી મેં ઉપાડ્યા ઘરના વાસી કામ, તાંબાનું બેડું ઉટકી અને ચમકાવીને રાખી દીધું. પછી બધા કામ કરીને ફ્રી થઈ ધારાનું હોમવર્ક આપી દીધું ને પછી મસ્ત એવી રસોઈ માંડી. આ બાજુ શાક સંભારાનો વઘાર કર્યો છે, રોટલી સંભારો ભાત અને બધું તૈયાર થઈ ગયું છે. અને આજ તો મારા કીધે છે ને આ રોટલી બરીને કોયલો થઈ ગઈ. હું કામ બરી કંઈ ખબર નહીં, પણ તડકો જઈને મેં ધાણા જીરું તપાવવા નાખ્યું અને આ તપાવી લીધું અને મૂકી લીધું ને ત્યાં તો વાદળા થઈ ગયા. મારા તો નસીબ જ કેવા છે ને કંઈ ખબર નથી પડતી. જેવું ધાણા જીરું બે પાથરી દીધા ને એમાં વાદળા થઈ ગયા. તો આ તો મારો આજનો નાનકડો મિની વ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો. આવજો, બાય, જય ભોલેનાથ.